છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં લેવા પટેલ અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી જાગો લેવા પટેલ સમાજ જાગો શીર્ષક હેઠળ નામી પત્રિકા વાયરલ થઈ હતી, જેને લઈને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે વાયરલ થયેલી પત્રિકાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને 5 યુવકોની અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને ખોડલધામને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। જાગો લેવા પટેલ જાગોની પત્રિકા વાયરલનો જે સમગ્ર મામલો હતો તેમાં પત્રિકા વાયરલ થતાં જ હડકંપ મચ્યો હતો। તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 યુવકોની આ સમગ્ર મામલે અટકાયત કરી હતી। કોંગ્રેસે ભાજપ પર હેરાન થવાના આરોપ લગાવ્યા હતા। અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે। મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે, તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે। આ પહેલું નથી, વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીના સળગતા ઘરની નિશાની હતી। રાજકોટમાં પણ આ પત્રિકા યુદ્ધ મને લાગે છે કે કમલમની કાર્યાલયે કકળાટનું પ્રતિબિંબ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। તો જી ધ્રુવ, જાગો લેવા જાગો આજે સમગ્ર પત્રિકા વાયરલનો જે મામલો હતો તેની સ્પષ્ટતા કરો। ચોક્કસથી પત્રિકા જે ક્યાંક ને ક્યાંક પોસ્ટ થઈ હતી અને ખાસ તો આ પત્રિકા ક્યાંક સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ હતી અને તેને જ લઈને ભાજપે ક્યાંક આક્ષેપ કર્યા હતા કે આ તમામ જે પત્રિકા જે પોસ્ટ થઈ છે તેની પાછળ ક્યાંક કોંગ્રેસ છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે પરેશ ધાનાણી તેઓના જ મળતિયાઓ દ્વારા આ પત્રિકા છે તે ક્યાંક સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી છે। સ્પષ્ટપણે આ પત્રિકામાં ક્યાંક વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારના લખાણ હતા। લેવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારના લખાણ ક્યાંક હતા। 20 વર્ષ બાદ ક્યાંક રાજકોટના આંગણે એક અવસર આવ્યું છે અને અવસરને છે તે વધારી દેવામાં આવશે, આ પ્રકારનું લખાણ છે તે ક્યાંક લખવામાં આવ્યું હતું અને 7 તારીખે લેવા પાટીદારો દ્વારા જબરજસ્તપણે એક ખાસ તો મત દેવાની એક અપીલ છે તે કરવામાં આવી હતી। ખાસ આ પત્રિકામાં જે 20 વર્ષની જે એક લખવામાં આવી હતી કે 20 વર્ષ બાદ ક્યાંક લેવા પાટીદાર માંથી એક ટિકિટ છે તે ક્યાંક મળી છે અને આના જ કારણે એક અવસર છે આવ્યો છે। આ પ્રકારના લખાણના કારણે બે જ્ઞાતિ વચ્ચે ક્યાંક વૈમનસ્ય ઊભું થવાના કારણે ભાજપ તરફથી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ જે કહી શકાય કાર્યવાહી થઈ હતી। 4 જેટલા જે પાટીદાર આગેવાનોની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ આજ રોજ તેઓની જામીન પણ કરવામાં આવી છે અને તેના કારણે કહી શકાય કે ભાજપ તરફથી આક્ષેપો લાગ્યા તેને જ લઈને કોંગ્રેસે પણ ક્યાંક વળતો જવાબ આપ્યો છે કે આ જે રાજકારણ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ જ કરાવી રહી છે। તેની સામે ભાજપ ક્યાંક પોતાની પ્રતિક્રિયામાં આપી રહી છે કે કોંગ્રેસ તરફથી આ પ્રકારનું વૈમનસ્ય ઊભું થઈ તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। ખાસ તો ભાજપના જ જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમની સામે ક્યાંક કોંગ્રેસે આ પ્રકારનું એક ષડયંત્ર રચ્યું છે અને બે જ્ઞાતિ વચ્ચે ક્યાંક આ તકરાર ફેલાવવાની વાત છે તે ક્યાંક કોંગ્રેસ કરી રહી છે। આ પ્રકારનો આક્ષેપ છે તે કોંગ્રેસ તરફથી લગાડવામાં આવ્યો ત્યારે ગઈકાલે જે 4 યુવકોની ધરપકડ થઈ હતી તેના જ કારણે કોંગ્રેસના જે આગેવાનો છે તે ક્રાઇમ બ્રાન્ચ દોડી પહોંચ્યા હતા અને ખાસ તો કોંગ્રેસના જ મહામંત્રી અને એડવોકેટ પિનલ તરફથી ક્યાંક એક રજૂઆત છે તે કરવામાં આવી હતી કે આ જે ધરપકડ છે તે ખોટી રીતે કરવામાં આવી છે। ચોક્કસથી એક સવાલ ક્યાંક એ પણ ઉભો થાય છે, પણ બંને જે પક્ષો છે અત્યારે જે આ પોસ્ટ વાયરલ થઈ છે, આ પત્રિકા વાયરલ થઈ છે તેને લઈને સામસામા દેખાઈ રહ્યા। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।